શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 24મો. તન્મયતાપૂર્ણ તેની સ્તુતિથી ભગવાન સૂર્યદેવ તેની સામે પ્રગટ થયા. તે સમયે તેમણે અસ્પષ્ટ મૂર્તિમાં જોઈને સત્રાજીતને સૂર્યને કહ્યું કે આકાશમાં અગ્નિના ગોળા જેવા આપને મેં જેવા જોયા છે તેવા જ સામે આવવાથી પણ જોઈ રહ્યો છું. અહીં આપની કૃપારૂપી કોઈ વિશેષતા મને દેખાતી નથી. સત્રાજીતના આ પ્રમાણે કહેવાથી ભગવાન સૂર્યદેવે પોતાના ગળામાંથી સમયંતક નામનો ઉત્તમ મહામણિ ઉતારીને અલગ મૂકી દીધો. ત્યારે સત્રાજીતે ભગવાન સૂર્યદેવને જોયા. તેમનો વિગ્રહ થોડો તામ્રવર્ણ, અતિ ઉજ્જવળ અને લઘુ હતો તથા તેમના નેત્ર કંઈક પીળા વર્ણના હતા. ત્યાર પછી સત્રાજીતે પ્રણામ કરી અને પ્રાર્થના પૂરી કર્યા બાદ સહસ્ત્ર કિરણોવાળા ભગવાન આદિત્યે તેને કહ્યું કે તમે તમારું અભિષ્ટ વરદાન માગો. સત્રાજીતે તે સમયંતક મણિ જ માગ્યો. ત્યારે ભગવાન સૂર્ય તેને તે મણિ આપીને અંતરિક્ષમાં પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. પછી સત્રાજીતે તે નિર્મળ મણિરત્ન દ્વારા પોતાનો કંઠ સુશોભિત થઈ જવાના કારણે તેથી સૂર્યની જેમ બધી દિશાઓને પ્રકાશિત કરતા કરતા દ્વારકામાં પ્રવેશ કર્યો. દ્વારકાવાસી લોકોએ તેને આવતો જોઈને પૃથ્વીનો ભાર ઉતારવા માટે અંશરૂપે અવતરેલા મનુષ્ય રૂપ ધારી આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન તમારા દર્શન કરવા ખરેખર આ ભગવાન સૂર્યદેવ આવી રહ્યા છે. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાને તેમને કહ્યું કે આ ભગવાન સૂર્ય નથી, સત્રાજીત છે. એ સૂર્ય ભગવાનને આપેલો સમયંતક મણિ પહેરીને અહીં આવી રહ્યો છે. તમે લોકો વિશ્વાસ રાખીને તેને જુઓ. ભગવાનના આ પ્રમાણે કહેવાથી દ્વારકાવાસી તેને તે જ પ્રમાણે જોવા લાગ્યા. સત્રાજીતે તે સમયંતક મણિ પોતાના ઘરમાં મૂકી દીધો. તે મણિ દરરોજ 8 ભાર સોનું આપતો હતો. તેના પ્રભાવથી સંપૂર્ણ રાષ્ટ્રમાં રોગ, અનાવૃષ્ટિ તથા સર્પ, અગ્નિ, ચોર અને દુષ્કાળ વગેરેનો ભય રહેતો નહોતો. ભગવાન શ્રી કૃષ્ણને પણ એવી ઈચ્છા થઈ કે આ દિવ્ય રત્ન જો રાજા ઉગ્રસેનને યોગ્ય છે, પરંતુ સામાજિક વિદ્રોહના ભયથી સમર્થ હોવા છતાં તે મણિ તેમણે સત્રાજીત પાસેથી છીનવી ન લીધો. સત્રાજીતને એવી ખબર પડી કે શ્રી કૃષ્ણ મારી પાસે આ રત્ન માગવાના છે. ત્યારે તેણે લોભવશ તે મણિ તેને પોતાના ભાઈ પ્રસેનને આપી દીધો. પરંતુ પ્રસેન તેના એ રહસ્યને જાણતો નહોતો. તે પવિત્રતાપૂર્વક ધારણ કરવાથી સોનું આપે છે, ઉપરાંત બીજા પણ અનેક ગુણ પ્રગટ કરે છે, પરંતુ અપવિત્રાવસ્થામાં ધારણ કરવાથી તે ઘાતક બની જાય છે. તેથી તે પોતાના ગળામાં બાંધીને ઘોડા પર બેસીને શિકાર કરવા ગયો. ત્યાં તેને એક સિંહે મારી નાખ્યો. જ્યારે તે સિંહ ઘોડા સહિત તેને મારીને તે નિર્મળ મણિને પોતાના મોઢામાં મૂકીને ચાલવા લાગ્યો તે જ સમયે વૃક્ષરાજ જાંબવાને તેને જોઈને મારી નાખ્યો. પછી તે નિર્મળ મણિ રત્નને લઈ જાંબવાન પોતાની ગુફામાં આવ્યો અને તેને સુકુમાર નામના પોતાના બાળકને રમવા આપી દીધો. પ્રસેન પાછા ન આવતા યાદવ સમાજમાં એવી વાત પ્રસરવા લાગી કે કૃષ્ણ આ મણિરત્નને લેવા ઈચ્છતા હતા. જરૂર એમણે તે મણિ લઈ લીધો છે. અવશ્ય આ એમનું જ કામ છે. આ લોકાપવાદની જાણ થતાં જ ભગવાન શ્રી કૃષ્ણ યાદવ સેના સાથે પ્રસેનના ઘોડાના ચરણચિહ્ન જોતા જોતા જંગલમાં ગયા. તો તેમણે જોયું કે પ્રસેનને ઘોડા સહિત સિંહે મારી નાખ્યો છે. પછી બધા લોકોની વચ્ચે સિંહના ચરણચિહ્ન જોઈને સઘળી ચોખવટ થઈ જતા બધાએ તે ચિહ્નોનું અનુસરણ કર્યું અને થોડે દૂર વૃક્ષરાજ દ્વારા મરાયેલા સિંહને જોયો. પરંતુ તે મણિના મહત્વના કારણે તેમણે જાંબવાના પદ ચિહ્નોનું પણ અનુસરણ કર્યું અને સંપૂર્ણ યાદવ સેનાને પર્વતની તળેટીમાં મૂકીને વૃક્ષરાજના ચરણોનું અનુસરણ કરી ભગવાન સ્વયં તેની ગુફામાં ગયા. અંદર ગયા પછી ભગવાને સુકુમારને ફોસલાવી રહેલી એક ધાત્રીની વાત સાંભળી. સિંહે પ્રસેનને માર્યો અને સિંહને જાંબવાને, હે સુકુમાર, તું રડીશ નહીં, આ સમયંતક મણિ તારો જ છે. આ સાંભળીને સમયંતક મણિનો પત્તો લગાવવાથી ભગવાને અંદર જઈને જોયું કે સુકુમારનું રમકડું બનેલો સમયંતક મણિ ધાત્રીના હાથમાં પોતાના તેજથી પ્રકાશી રહ્યો છે. સમયંતક મણિ તરફ અભિલાષાથી જોઈ રહેલા એક વિલક્ષણ પુરુષને ત્યાં આવેલો જોઈને ધાત્રી ત્રાહી પોકારીને કરીને પોકાર પાડવા લાગી. તેની આર્તવાણી સાંભળીને જાંબવાન ક્રોધિત થઈને ત્યાં આવ્યો. પછી પરસ્પર ક્રોધ વધી જવાથી તે બંનેનું 21 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું. પર્વત પાસે ભગવાનની પ્રતીક્ષા કરનાર યાદવ સૈનિકો 7-8 દિવસ સુધી ભગવાનના બહાર આવવાની રાહ જોતા હતા. પરંતુ આટલા દિવસ સુધી તેઓ ગુફામાંથી બહાર ન આવ્યા. ત્યારે તેમણે માની લીધું કે મધુસૂદન જરૂર આ ગુફામાં મરાઈ ગયા. જો જીવતા હોત તો તે શત્રુને જીતવામાં તમને આટલા દિવસ કેમ લાગે? આવું વિચારીને તે દ્વારિકામાં ચાલી આવ્યા અને ત્યાં કહી દીધું કે શ્રી કૃષ્ણ મરાઈ ગયા. તેમના બંધુઓએ આ સાંભળીને સમયોચિત બધા જ અર્ધદેહી કર્મ કરી દીધા. આ બાજુ અત્યંત શ્રદ્ધાપૂર્વક આપેલા વિશિષ્ટ પાત્રો સહિત યાદવો અન્ન અને જળથી યુદ્ધ સમયે શ્રીકૃષ્ણચંદ્રના બળ અને પ્રાણોની પુષ્ટિ થઈ ગઈ તથા અત્યંત મહાન પુરુષ દ્વારા મર્દન તથા અત્યંત નિષ્ઠુર પ્રહારોના આઘાતથી ઈજાગ્રસ્ત શરીરવાળા જાંબવાનું બળ નિરાહાર રહેવાથી ક્ષીણ થઈ ગયું. અંતમાં ભગવાનથી પરાજિત થઈને જાંબવાને તેમણે પ્રણામ કરીને કહ્યું, ભગવાન, આપને તો દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે કોઈ જીતી શકે એમ નથી. પછી પૃથ્વી પર રહેનારા અલ્પશક્તિના મનુષ્યો અથવા અમારા જેવા તિર્યક યોનિના જીવોની તો વાત જ સી. જરૂર તમે મારા પ્રભુ રામચંદ્રજી જેવા સર્વલોક પ્રતિપાલક ભગવાન નારાયણના જ અંશથી પ્રગટ થયા છો. જાંબવાના આ પ્રમાણે કહેવાથી ભગવાને ધરતીનો ભાર ઉતારવા માટે પોતાના અવતારની બધી વાત તેને કહી દીધી અને તેને પ્રેમપૂર્વક પોતાના હાથના સ્પર્શ વડે શ્રદ્ધાના યુદ્ધના શ્રમથી મુક્ત કરી દીધો.
ત્યાર પછી જાંબવાને ફરી પ્રણામ કરીને તેમને પ્રસન્ન કર્યા અને ઘરે પધારેલા ભગવાન માટે અર્ધ્ય રૂપે પોતાની જાંબવતી નામની કન્યા આપી દીધી તથા પ્રણામ કરીને મણિરત્ન સમયંતક મણિ પણ આપી દીધો. ભગવાન અચ્યુતે પણ તે અત્યંત વિનીત પાસેથી લેવા યોગ્ય ન હોવા છતાં પોતાના કલંકને ધોવા માટે તે મણિ લઈ લીધો અને જાંબવતી સાથે દ્વારિકામાં આવ્યા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણના આગમનથી જેમનો આનંદ બહુ વધી ગયો છે તેવા દ્વારિકાવાસીઓમાંથી જે બહુ વૃદ્ધ હતા તેમનામાં પણ ભગવાનના દર્શનના પ્રભાવથી તુરત જાણે યુવાનીનો સંચાર થઈ ગયો તથા સર્વ યાદવ અને તેમની સ્ત્રીઓ અહોભાગ્ય અહોભાગ્ય કહી તેમનું અભિવાદન કરવા માંડી. ભગવાને પણ જે ઘટના જેવી જેવી રીતે ઘટી હતી તે બધી યાદવ સમાજમાં કહી સંભળાવી અને સત્રાજીતને સમયંતક મણિ આપીને મિથ્યા કલંકથી મુક્ત થઈ ગયા. પછી જાંબવતીને પોતાના અંતઃપુરમાં પહોંચાડી દીધી. સત્રાજીતે પણ આવું વિચારીને કે મેં શ્રીકૃષ્ણચંદ્ર પર મિથ્યા કલંક લગાડ્યું હતું તેથી બીતા પોતાની કન્યા સત્યભામાને શ્રીકૃષ્ણ સાથે પરણાવી દીધી. તે કન્યાનું અક્રૂર, કૃતવર્મા અને સતધન્વા વગેરે યાદવોએ પહેલા જ વરણ કર્યું હતું તેથી શ્રીકૃષ્ણ સાથે તેના લગ્ન કરી દેવાથી તેમણે પોતાનું અપમાન સમજીને સત્રાજીત સાથે વેર બાંધ્યો. ત્યાર પછી અક્રૂર અને કૃતવર્મા વગેરે શતધન્વાએ કહ્યું કે આ સત્રાજીત બહુ દુષ્ટ છે. જુઓ, તેણે અમારા અને તમારા માગવા છતાં સમજ્યા વિચાર્યા વિના પોતાની કન્યા શ્રીકૃષ્ણને આપી દીધી. તેથી હવે આના જીવનનું શું પ્રયોજન છે? તેને મારીને તેની પાસેનો સમયંતક મણિ આપ કેમ લઈ લેતા નથી? પાછળથી જો કૃષ્ણ તમારો વિરોધ કરશે તો અમે લોકો તમને સાથ આપીશું. તેમના આ પ્રમાણે કહેવાથી શતધન્વાએ કહ્યું કે બહુ સારું, એવું જ કરીશ. એ સમયે પાંડવોના લાક્ષાગૃહમાં બળી જવાથી સાચી વાતને જાણતા હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના પ્રયત્નને બુઠ્ઠો કરવાના ઉદ્દેશથી કુળ છાજે તેવું કાર્ય કરવા માટે વારણાવત નગરમાં ગયા. શ્રીકૃષ્ણના ગયા પછી સતધન્વાએ સૂઈ રહેલા સત્રાજીતને મારીને તે મણિ લઈ લીધો. પિતાના વધથી ક્રોધિત થયેલી સત્યભામાએ તુરત જ રથમાં બેસી વારણાવત નગરમાં જઈ શ્રીકૃષ્ણને કહ્યું કે ભગવાન પિતાજીએ મને આપના હાથમાં સોંપી દીધી. આ વાતને સહી ન શકવાના કારણે સતધન્વાએ મારા પિતાજીને મારી નાખ્યા છે અને પેલા સમયંતક મણિને લઈ લીધો છે જેના પ્રકાશથી સંપૂર્ણ ત્રિલોક પણ અંધકાર રહિત થઈ જશે. આમાં તમારી ઝાંસી થાય છે. તેથી બધી વાતોનો વિચાર કરીને જે યોગ્ય લાગે તેમ કરો. સત્યભામાના આ પ્રમાણે કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણ મનમાં ને મનમાં પ્રસન્ન થયો હોવા છતાં ક્રોધથી આંખો લાલ કરી બોલ્યા, સત્ય, ખરેખર આમાં તો મારી જ ફજેતી છે. તે દુરાત્માના કુકર્મને હું સહન કરી શકતો નથી. કેમ કે જો ઊંચા વૃક્ષનું ઉલ્લંઘન ન કરી શકાય તો તેના પર માળો બનાવીને રહેનારા પક્ષીઓને મારી નાખતા નથી. અર્થાત મોટા માણસોને પહોંચી ન શકાય તો તેમના આશ્રિતોને દબાવવા ન જાય. તેથી હવે તમારે મારી સામે આ શોક પ્રેરક શબ્દો કહેવાની વિશેષ જરૂર નથી. તમે શોકનો ત્યાગ કરી દો, હું આનો સારી રીતે બદલો ચૂકવી આપીશ. સત્યભામાને આ પ્રમાણે કહીને ભગવાન વાસુદેવ દ્વારિકામાં આવીને બલદેવજીએ એકાંતમાં કહ્યું કે વનમાં શિકાર માટે ગયેલા પ્રસેનને તો સિંહે મારી નાખ્યો હતો, હવે શતધન્વાએ સત્રાજીતને પણ મારી નાખ્યો છે. આ પ્રમાણે આ બંને ભાઈના મરાઈ જવાથી મણિરત્ન સમયંત પર આપણા બંનેનો સમાન અધિકાર થશે. તેથી ઉઠો અને રથ પર ચઢી શતધન્વાને મારવાનો પ્રયત્ન કરો. શ્રીકૃષ્ણના આ પ્રમાણે કહેવાથી બહુ સારું કહીને બળદેવજીએ તેનો સ્વીકાર કર્યો. કૃષ્ણ અને બલદેવને પોતાને મારવા માટે પ્રયત્નશીલ જાણીને શતધન્વાએ કૃતવર્મા પાસે જઈને સહાયતા માટે પ્રાર્થના કરી. ત્યારે કૃતવર્માએ એનું કહ્યું કે હું કૃષ્ણ અને બલદેવનો વિરોધ કરવા સમર્થ નથી. તેના આમ કહેવાથી શતધન્વાએ અક્રૂર પાસે સહાયતા માગી તો અક્રૂરે પણ કહ્યું કે જો પોતાના ચરણ પ્રહારથી ત્રિલોકને ધ્રુજાવી શકે છે તથા દેવશત્રુ અસુરોની સ્ત્રીઓને વૈધવ્ય દાન આપે છે તથા અતિ પ્રબળ શત્રુ સેના સામે પણ જેમનું ચક્ર પાછું પડતું નથી તે ચક્રધારી ભગવાન વાસુદેવ સાથે તથા જે પોતાની મદોન્મત આંખોની દ્રષ્ટિથી જ સર્વનું દમન કરનારા અને ભયંકર શત્રુઓના સમુદ્રરૂપી હાથીઓને ખેંચવા માટે અખંડ મહિમાશાળી પ્રચંડ હળને ધારણ કરે છે. શ્રી હળધર સાથે યુદ્ધ કરવામાં તો સમસ્ત લોકો અને દેવતાઓમાં પણ કોઈ સમર્થ નથી. તો પછી મારી તો વાત જ શી? તેથી તમે બીજાની શરણમાં જાઓ. અક્રૂરના આ પ્રમાણે કહેવાથી શતધન્વાએ કહ્યું કે સારું, મારી રક્ષા કરવામાં તમે પોતાને સર્વથા અસમર્થ માનો છો તો હું આપને મણિ આપું છું અને લઈને આની જ રક્ષા કરો. આ સાંભળીને અક્રૂરે કહ્યું કે હું આ મણિ તો લઈ શકું છું પરંતુ મૃત્યુ થાય તો પણ કોઈને આ વાત કહેવાનો ન હોત. તો શતધન્વાએ કહ્યું કે એવું જ થશે. અક્રૂરે તે મણિ પોતાની પાસે રાખી લીધો. ત્યાર પછી શતધન્વા 100 યોજન સુધી દોડી જનારી એક અતિ વેગવંતી ઘોડી પર બેસીને ભાગ્યો અને શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ તથા બલાહક નામના 4 ઘોડાવાળા રથ પર બેસીને બળદેવ અને વાસુદેવ પણ તેનો પીછો કર્યો. 100 યોજનનો માર્ગ પાર કર્યા પછી તેને આગળ લઈ જવાથી તે ઘોડીએ મિથિલા દેશના વનમાં પ્રાણ છોડી દીધા. ત્યારે શતધન્વાએ તેને છોડીને પગપાળા ભાગ્યે. તે સમયે શ્રીકૃષ્ણચંદ્રે બલભદ્રજીને કહ્યું કે હવે તમે રથમાં બેસી રહો, હું આ દોડતા જઈ રહેલા દુરાચારીને દોડતા જઈને મારી નાખું. અહીં ઘોડો મરી ગઈ છે તે જોઈને ઘોડા ભયભીત થઈ રહ્યા છે તેથી તમે એમને આગળ વધારશો નહીં. ત્યારે બલદેવજીએ સારું કહી રથમાં બેસી રહ્યા. શ્રીકૃષ્ણે માત્ર 2 ગાંવ સુધી પીછો કરીને પોતાના ચક્ર વડે શતધન્વાનું માથું કાપી નાખ્યું પરંતુ તેના શરીર અને વસ્ત્રોમાં શોધવા છતાં સમયંતક મણિ ન મળ્યો. ત્યારે બલભદ્રજી પાસે જઈને તેમણે કહ્યું કે મેં શતધન્વાને વ્યર્થ માર્યો કારણ કે તેની પાસે સંપૂર્ણ સંસારનો સાર એવો સમયંતક મણિ તો મળ્યો જ નહીં. આ સાંભળી બલદેવજીએ કહ્યું કે
શ્રી કૃષ્ણે તે મણીને છુપાવવા માટે આવી વાતો ઘડી કાઢી છે. ક્રોધપૂર્વક ભગવાન વસુદેવે કહ્યું કે તમને ધિક્કાર છે, તમે બહુ જ અર્થલોલુપ છો. ભાઈ હોવાથી જ હું તમને ક્ષમા કરું છું. તમારો રસ્તો ખુલ્લો છે, તમે ખુશીથી જઈ શકો છો. હવે મારે તો દ્વારકા સાથે તમારી સાથે તથા સગા સંબંધીનું કોઈ કામ નથી. બસ મારી આગળ આવા બનાવટી સોગંદનું હવે કોઈ પ્રયોજન નથી. આ પ્રમાણે તેમની વાતને કાપીને ઘણા મનાવા છતાં તેઓ ત્યાં ન રોકાતા વિદેહનગરમાં ચાલ્યા ગયા. વિદેહનગરમાં પોતા રાજા જનકે તેમને અર્ધી આપીને પોતાના ઘરે લઈ આવ્યા અને તેઓ ત્યાં જ રહેવા લાગ્યા. અહીં ભગવાન વાસુદેવ દ્વારિકામાં ચાલ્યા આવે. જેટલા દિવસ બલદેવજી રાજા જનકને ત્યાં રહ્યા તેટલા દિવસ સુધી ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન તેમની પાસેથી ગદાયુદ્ધ શીખતો રહ્યો. ત્યાર પછી બભ્રુ અને ઉગ્રસેન વગેરે યાદવો જેઓ પાકી માહિતી જાણતા હતા કે શ્રીકૃષ્ણચંદ્ર સમયંતક મણી લીધો નથી, તેમણે વિદેહનગરમાં જઈ સોગંદપૂર્વક વિશ્વાસ અપાવ્યા. પછી બલદેવજી 3 વર્ષ બાદ દ્વારિકા આવ્યા. અક્રૂરજી પણ ભગવત ધ્યાનપરાયણ રહીને તે મણિરત્નથી પ્રાપ્ત સોના દ્વારા નિરંતર યજ્ઞોના અનુષ્ઠાન કરવા લાગ્યા. યજ્ઞ દીક્ષિત ક્ષત્રિય અને વૈશ્યોને મારવાથી બ્રહ્મહત્યા લાગે છે, તેથી અક્રૂરજી સદાય દીક્ષારૂપી કવચ ધારણ કરીને જ રહેતા હતા. તે મણીના પ્રભાવથી 62 વર્ષો સુધી દ્વારિકામાં બીમારી, દુકાળ, કલેરા કે મૃત્યુ વગેરે ન થયા. પછી અક્રૂર પક્ષના ભોજવંશીઓ દ્વારા સાત્વતા પ્રપૌત્ર શત્રુઘ્નના મરાઈ જવાથી ભોજવંશીઓની સાથે અક્રૂર પણ દ્વારિકા છોડીને ચાલ્યા ગયા. તેમના જવાથી દ્વારકામાં રોગ, સર્પ, અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવો થવા લાગ્યા. ત્યારે ગળધ્વજ ભગવાન શ્રીકૃષ્ણ બલભદ્ર અને ઉગ્રસેન વગેરે યાદવો સાથે મળી ચર્ચા કરવા લાગ્યા. આનું કારણ શું છે? એક સાથે આટલા ઉપદ્રવો શરૂ થઈ ગયા છે, આના પર વિચાર કરવો જોઈએ. આ સાંભળીને અંધક નામના એક વૃદ્ધ યાદવે કહ્યું કે અક્રૂરના પિતા સ્વફલક જ્યાં રહેતા હતા ત્યાં દુકાળ, મહામારી અને અનાવૃષ્ટિ વગેરે ઉપદ્રવો કદી થતા ન હતા. એકવાર કાશીરાજના દેશમાં અનાવૃષ્ટિ થઈ હતી, ત્યારે સ્વફલકને ત્યાં લઈ જતા જ તત્કાલ વરસાદ થવા લાગી. તે સમયે કાશીરાજની રાણીના ગર્ભમાં એક કન્યા હતી. તે કન્યા પ્રસૂતિકાળ સમાપ્ત થયા પછી પણ ગર્ભમાંથી બહાર ન આવી. આ પ્રમાણે ગર્ભમાં જ 12 વર્ષ વીતી ગયા. ત્યારે કાશીરાજ પોતાની તે ગર્ભમાં રહેતી પુત્રીને કહ્યું કે બેટી, તું બહાર કેમ આવતી નથી? બહાર આવ, હું તારું મુખ જોવા ચાહું છું. પોતાની આ માતાને આટલું સમયથી કેમ કષ્ટ આપી રહી છે? રાજાનું કહેવું સાંભળીને તેણે ગર્ભમાંથી જ કહ્યું, પિતા, જો તમે દરરોજ એક ગાય બ્રાહ્મણને દાનમાં આપશો તો હવેના 3 વર્ષ વીત્યા પછી હું જરૂર ગર્ભમાંથી બહાર આવીશ. આ વાત સાંભળીને રાજા દરરોજ બ્રાહ્મણને એક ગાય આપવા લાગ્યો. આ પ્રમાણે 3 વર્ષ વીત્યા પછી તે ઉત્પન્ન થઈ. પિતાએ તેનું નામ ગાંદીની રાખ્યું અને તેને પોતાના ઉપકારક સ્વફલકને ઘેર આવ્યા ત્યારે અર્ધ્ય રૂપે આપી દીધી. એના સ્વફલક દ્વારા અક્રૂરજીનો જન્મ થયો. એમની આવા ગુણવાન માતા બાપથી ઉત્પત્તિ થઈ છે, તો પછી તેમના ચાલ્યા જવાથી અહીં દુષ્કાળ અને મરકી જેવા ઉપદ્રવો કેમ નહીં થાય? તેથી તેમને અહીં લઈ આવવા જોઈએ. વિશેષ ગુણવાન પુરુષના અપરાધની વધારે તપાસ કરવી યોગ્ય નથી. યાદવોમાં વૃદ્ધ એવા અંધકના આ વચન સાંભળીને શ્રીકૃષ્ણ, ઉગ્રસેન અને બલભદ્ર વગેરે યાદવો સ્વફલકના પુત્ર અક્રૂરના અપરાધને ભૂલી જઈ તેમને અભયદાન આપી દ્વારકામાં લઈ આવ્યા. તેઓના નગરમાં આવવાથી સમયંતક મણીના પ્રભાવથી આ તમામ ઉપદ્રવો શાંત થઈ ગયા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે વિચાર કર્યો કે અક્રૂરનો જન્મ ગાંદીની સ્વફલક દ્વારા થયો છે. આ તો બહુ સામાન્ય કારણ છે, પરંતુ અનાવૃષ્ટિ, દુકાળ, કોલેરા વગેરે ઉપદ્રવો શાંત કરી દેનારો પ્રભાવ તો અતિ મહાન છે. જરૂર તેની પાસે સમયંતક મણી હોવો જોઈએ. તેનો આવો પ્રભાવ સાંભળવામાં આવ્યો. એ પ્રભાવ પણ દેખાઈ રહ્યો છે કે યજ્ઞ પછી બીજો યજ્ઞ અને બીજા પછી ત્રીજો, એ પ્રમાણે નિરંતર અખંડ યજ્ઞ અનુષ્ઠાન થતા રહે છે. અને અક્રૂર પાસે યજ્ઞના સાધન, ધન વગેરે પણ બહુ ઓછા છે. તેથી એમાં શંકા નથી કે એની પાસે સમયંતક મણી અવશ્ય છે. એવો નિશ્ચય કરીને કે બીજા કોઈ પ્રજાના બહાને તેમણે બધા જ યાદવોને પોતાના મહેલમાં ભેગા કર્યા. બધા યાદવો આવીને બેસી ગયા. પછી પ્રથમ પ્રયોજન જણાવીને તે વિશે ઔપચારિક વાત કર્યા પછી પ્રસંગ વિષયાંતર કરીને અક્રૂર સાથે મજાક કરતા ભગવાન કૃષ્ણે તેમને કહ્યું કે હે દાનપતે, જે રીતે શતધન્વાએ તમને સંપૂર્ણ સંસારનો સાર એવો સમયંતક મણી સોંપ્યો હતો તે બધું હું જાણું છું. તે સંપૂર્ણ રાષ્ટ્રનો ઉપકાર કરતો રહીને તમારી પાસે છે તો ભલે રહે. તેના પ્રભાવનું ફળ તો આપણે જ ભોગવીએ છીએ. પરંતુ મોટા ભાઈ બલભદ્રજી મારા પર શંકા કરતા હતા, તેથી મારી પ્રસન્નતા માટે તમે એકવાર તે એમને બતાવી દો. ભગવાન વાસુદેવ આ પ્રમાણે કહીને ચૂપ થઈ ગયા. ત્યારે મણી સાથે જ હોવાથી અક્રૂરજી વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ? જો બીજી કોઈ વાત કહીશ તો માત્ર વસ્ત્રની ઓટમાંથી શોધીએ શ્રીકૃષ્ણ તેને જોઈ જ લેશે અને એમની સાથે બહુ વિરોધ કરવામાં મારું હિત નથી. એવું વિચારીને અખિલ સંસારના કારણ સ્વરૂપ શ્રી નારાયણે અક્રૂરજીને કહ્યું કે ભગવાન શતધન્વાએ તે મણી મને સોંપી દીધો હતો. તેના મૃત્યુ પછી એવું વિચારીને કે ઘણી મુશ્કેલીથી આ મણીને આટલા દિવસમાં મેં પોતાની પાસે સાચવી રાખ્યો છે, કારણ કે મને ખબર છે કે ભગવાન આજે નહીં તો કાલે મારી પાસે માગશે અને ચોકસાઈ સાથે સંભાળી રાખવાના દુઃખે સંપૂર્ણ ભોગોમાંથી મન અનાસક્ત થઈ જવાથી મને લેશ માત્ર પણ સુખ મળ્યું નથી. હે ભગવાન, મેં એમ વિચાર્યું કે સમસ્ત રાષ્ટ્રને જે ઉપકારી છે તેનો નાનો અમથો ભાર હું શું ઉપાડી નહીં શકું, તેથી મેં સ્વયં આપને કહ્યું નહીં. હવે આ લો, આપનો સમયંતક મણી આ રહ્યો. આપની ઈચ્છા હોય તો એને જ આપી દેજો. ત્યારે અક્રૂરજીએ પોતાના કટિવસ્ત્રમાં છુપાવેલ એક નાનકડી સોનાની ડબ્બીમાં રાખેલો તે સમયંતક મણી કાઢીને યાદવ સમાજમાં મૂકી દીધો. તે મણીના તીવ્ર પ્રકાશથી તે સંપૂર્ણ સ્થાન દેદીપ્યમાન થવા માંડ્યું.
ત્યારે યકૃજીએ કહ્યું કે મને આ મણી સદ્ધન્વયે આપ્યો હતો અને જેનો હોય તે લઈ લે. તેને જોઈને બધા જ યાદવોના મુખેથી વિસ્મયતાપૂર્વક સાધુ સાધુ આવો શબ્દ સરી પડ્યો. તેને જોઈને બલભદ્રે શ્રીકૃષ્ણ જેટલો જ એના પર મારો અધિકાર છે આ પ્રકારની પોતાની વિશેષ તૃષ્ણા વ્યક્ત કરી તથા મારી પણ આ પૈતૃક સંપત્તિ છે એવું સત્યભામાએ પણ કહીને તે મણી માટે ઉત્કટ અભિલાષા પ્રગટ કરી. બલભદ્ર અને સત્યભામાને જોઈને શ્રીકૃષ્ણે પોતાને બળદ અને પૈડાની વચ્ચે પડેલા જીવની જેમ બંને બાજુથી સંકટમાં જોયા અને સમસ્ત યાદવો સમક્ષ તેમણે અક્રૂરજીને કહ્યું કે આ મણી રત્નને મેં મારી નિર્દોષતા જાહેર કરવા માટે જ યાદવોને દેખાડ્યો હતો. આ મણી મારા પર બલભદ્રનો સરખો અધિકાર છે અને સત્યભામાની આ પૈતૃક સંપત્તિ છે. બીજા કોઈનો આના પર કશો જ અધિકાર નથી. આ મણી સદા શુદ્ધ અને બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરી ધારણ કરવાથી સંપૂર્ણ રાષ્ટ્રનું હિત કરે છે અને અશુદ્ધ અવસ્થામાં ધારણ કરવાથી પોતાના આશ્રયદાતાને પણ મારી નાખે છે. મારી 16,000 પત્નીઓ છે તેથી હું આ મણીને ધારણ કરવા સમર્થ નથી. તેથી સત્યભામા પણ આ મણીને કઈ રીતે ધારણ કરી શકે? આર્ય બલભદ્રજીને પણ આના કારણે મદિરાપાન વગેરે બધા જ ભોગોને છોડવા પડશે. તેથી હે દાનપતે આ યાદવો બલભદ્રજી, હું અને સત્યભામા બધા મળીને તમને પ્રાર્થના કરીએ છીએ કે આ મણીને ધારણ કરવામાં તમે સમર્થ છો. તમારા ધારણ કરવાથી આ મણી સંપૂર્ણ રાષ્ટ્રનું હિત કરશે. તેથી સંપૂર્ણ રાષ્ટ્રના મંગળ માટે તમે જ આને પૂર્વ ધારણ કરો. આ વિશે તમે બીજું કાંઈ કહેશો નહીં. ભગવાન આ પ્રમાણે કહેવાથી દાનપતિ અક્રૂરે જેવી આજ્ઞા કહીને તે મહારત્ન લઈ લીધું. ત્યારથી અક્રૂરજી બધાની સામે તે અતિ તેજસ્વી મણીને પોતાના ગળામાં બાંધીને સૂર્ય જેવા કિરણોથી યુક્ત થઈને ફરવા લાગ્યા. ભગવાન પરના મિથ્યા કલંક નિવારણના આ પ્રસંગનું જે કોઈ સ્મરણ કરશે તેને કદી લેશ માત્ર પણ મિથ્યા કલંક લાગશે નહીં. તેની બધી જ ઇન્દ્રિયો સમર્થ રહેશે તથા તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, અન્મિત્ર અને અંધકના વંશનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે અન્મિત્રનો શિની નામે પુત્ર થયો. શિનીનો સત્યક અને સત્યથી પુત્ર સાત્યકીનો જન્મ થયો, જેનું બીજું નામ યુયુધાન હતું. ત્યાર પછી સાત્યકીનો સંજય, સંજયનો કુણી અને કુણીનો યુગંધરનો જન્મ થયો. આ બધા શેની નામે પ્રસિદ્ધ થયા. અન્મિત્રના વંશમાં જ પૃશ્નિનો જન્મ થયો અને પૃશ્નિનો પુત્ર સ્વફલક હતો, જેના પ્રભાવનું વર્ણન પહેલાં કરી ચૂક્યો છું. સ્વફલકનો ચિત્રક નામે એક નાનો ભાઈ હતો. સ્વફલકને ગંદિનીથી અક્રૂરનો જન્મ થયો તથા એક બીજી પત્ની ઉપમગદુ, મૃદામૃદ, વિશ્વારી, મેજય, ગિરિક્ષત્ર, ઉપક્ષત્ર, શતઘ્ન, અરિમર્દન, ધર્મદ્રુત, દૃષ્ટધર્મ, ગંધમોજ, વાહ અને પ્રતિવાહ નામે પુત્ર તથા સુતારા નામે કન્યાનો જન્મ થયો. દેવદાન અને ઉપદેવ આ બે અક્રૂરના પુત્ર હતા તથા ચિત્રકનો પુરુથુ, વિપૃથ વગેરે અનેક પુત્ર હતા. કુકર, ભજમાન, સૂચિકંબલ અને બહેર્ષ આ 4 અંધકના પુત્ર હતા. એમનામાંથી કૃકરથી ધૃષ્ટ, ધૃષ્ટથી કપોર્તમા, કપોર્તમાથી વિલોમા અને વિલોમાથી તુમ્રુનું મિત્ર અનુનો જન્મ થયો. અનુથી આનક દુંદુભી, તેનાથી અભિજેત, અભિજેતથી પુનર્વસુ અને પુનર્વસુથી આહુક નામનો પુત્ર અને આહુકી નામની કન્યાનો જન્મ થયો. આહુકના દેવક અને ઉગ્રસેન નામે 2 પુત્ર થયા. દેવકના દેવદાન, ઉપદેવ, સહદેવ અને દેવરક્ષિત નામે 4 પુત્ર થયા. આ ચારેયની વૃકદેવા, ઉપદેવા, દેવરક્ષિતા, શ્રીદેવા, શાંતિદેવા, સહદેવા અને દેવકી એમ 7 બહેનો હતી. આ બધીને વસુદેવજી સાથે પરણાવી હતી. ઉગ્રસેનને પણ કંસન, યોગધ્ર, સુનામ, અનાવક, શંકુ, સુભૂમિ, રાષ્ટ્રપાલ, યદુતૃષ્ટિ અને તૃષ્ટિમાન નામે પુત્ર અને કંસા, કંસાવતી, સૂતનુ અને રાષ્ટ્રપાલિકા નામની કન્યાઓ થઈ. ભજમાનનો પુત્ર વિદુરોત થયો. વિદુરોતનો શૂર, શૂરનો શમી, શમીનો પ્રતિરક્ષ, પ્રતિક્ષત્રનો સ્વયંભોજ, સ્વયંભોજનો હર્દિક તથા હર્દિકનો કૃતવર્મા, શતધન્વા, દેવાહ અને દેવગર્ભ વગેરે પુત્ર થયા. દેવગર્ભના પુત્ર શૂરસેન હતા. શૂરસેનની મરીષા નામે પત્ની હતી. તેનાથી તેમને વાસુદેવ વગેરે 10 પુત્ર થયા. વાસુદેવનો જન્મ થતાં દેવતાઓએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ જોઈને કે એમના ઘરમાં ભગવાન અંશાવતાર લેશે તેથી નગારા અને દુંદુભી વગેરે વાજિંત્રો વગાડ્યા હતા. તેથી તેમનું નામ આનક દુંદુભી પણ થયું. એમના દેવભાગ, દેવશ્રવા, અષ્ટક, કુચુષ, વત્તધારક, સૃંજય, શ્યામ, શમ્મિક અને ગંડુસ નામે 9 ભાઈ હતા તથા આ વાસુદેવ સહિત 10 ભાઈઓની પૃથા, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા અને રાજાધિદેવી આ 5 બહેનો હતી. શૂરસેનના કુંતી નામે એક મિત્ર હતા. તેઓ નિસંતાન હતા. તેથી શૂરસેને દત્તક વિધિથી તેમને પોતાની પૃથા નામની કન્યા આપી દીધી. પૃથાના લગ્ન પાંડુ સાથે થયા હતા. ધર્મવાયુને ઇન્દ્ર દ્વારા ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન નામે 3 પુત્ર થયા. આ પહેલા પૃથાને કુંવારી અવસ્થામાં જ ભગવાન સૂર્ય દ્વારા કર્ણ નામે એક કાનીન પુત્ર થયો હતો. પાંડુને માદ્રી નામે એક બીજી પત્ની હતી. તેનાથી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવ નામે 2 પુત્ર થયા. શૂરસેનની બીજી કન્યા શ્રુતદેવાના લગ્ન કારુષ નરેશ વૃદ્ધધર્મા સાથે થયા હતા. તેનાથી દંતવક્ર નામે મહાદૈત્ય ઉત્પન્ન થયો હતો. શ્રુતકીર્તિના લગ્ન કૈકેયરાજ સાથે થયા હતા. તેનાથી કૈકેય નરેશના સંતર્દન વગેરે 5 પુત્ર
પુત્ર થયા. રાજા દેવીથી અવંતી દેશના વિંદ અને અનુવિંદનો જન્મ થયો. શ્રુતસ્રવાના પણ લગ્ન ચેદીરાજ દમઘોષ સાથે થયા હતા. તેનાથી શિશુપાલનો જન્મ થયો. પૂર્વજન્મમાં અતિ પરાક્રમી હિરણ્યકશિપુ નામે દૈત્યોનો આદિ પુરુષ હતો, જેનો સકળલોકના ગુરુ ભગવાન નૃસિંહે માર્યો હતો. ત્યાર પછી તે અક્ષય પરાક્રમ, શૌર્ય, સંપત્તિ અને પરાક્રમ વગેરે ગુણોથી સંપન્ન તથા સંપૂર્ણ ત્રિભુવનના સ્વામી ઇન્દ્રના પ્રભાવને પણ દબાવનારો દશાનન રાવણ થયો. સોમ ભગવાન હાથે તેનો વધ થવાના પુણ્યથી પ્રાપ્ત થયેલા અનેક પ્રકારના ભોગો તે દીર્ઘકાળ સુધી ભોગવીને અંતે રાઘવ રૂપધારી ભગવાન દ્વારા જણાયો. ત્યાર પછી આ ચેદીરાજ દમઘોષનો પુત્ર શિશુપાલ થયો. શિશુપાલ થયા પછી પણ તે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતરેલા ભગવાનના અંશરૂપ પુંડરીક સાથે અત્યંત દ્વેષ રાખવા લાગ્યો. અંતે ભગવાનના હાથે મરાઈ જતા પરમાત્મા જ મન લાગેલું હોવાથી તેણે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી. ભગવાન જો પ્રસન્ન થાય તો ત્યારે ઈચ્છિત ફળ આપે છે. તે જ પ્રમાણે નારાજ થઈને મારી નાખ્યા છતાં પણ તેઓ અનુપમ દિવ્યલોકની પ્રાપ્તિ કરાવે છે.